વલસાડ જિલ્લાની અંદર અતૂટ પ્રેમની એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. જી હા દર્શક મિત્રો, વલસાડ જિલ્લાની અંદર એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં એક યુવકને યુવતી સાથે પ્રેમ થતા તેને લગ્ન કર્યા બાદ યુવતીનું અકાળે જ મૃત્યુ થતા આ યુવકે તેની પત્નીની 12માની વિધિ બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી. આ સમગ્ર ઘટનાએ સમગ્ર વિસ્તારની અંદર ચકચાર મચાવી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ અને આપ નિહાળી રહ્યા છો ફ્રન્ટલાઈન ન્યૂઝ. આજે આપણે વાત કરવાના છીએ આજે એક એવી ઘટના વિશે કે જેણે સમગ્ર વિસ્તારની અંદર ચકચાર મચાવી છે. પ્રેમ વિશે ઘણું બધું જગતની અંદર બોલાયેલું છે, કહેવાયેલું છે અને લખાયેલું છે. આ પ્રેમ વિશે ઘણી બધી વાર્તાઓ પણ તમે સાંભળી હશે, ઘણા બધા એવી કથાઓ પણ તમે સાંભળી હશે અને એનું જીવંત ઉદાહરણ પણ તમારી આસપાસની કોઈ ઘટનાઓ પર તમે જોઈ હશે. આજકાલ પ્રેમ લગ્ન સતત વધી રહ્યા છે, પરંતુ આ લવ મેરેજ કર્યા બાદ થોડા જ સમય બાદ ક્યાંક ને ક્યાંક તેમના છૂટાછેડાના ઘટનાઓ સામે આવતી હોય છે. એકબીજા વચ્ચેના અણબનાવને કારણે છૂટા પડતા હોય તેવી પણ ઘટના સામે આવતી હોય છે. પરંતુ આજે એક એવી ઘટનાએ સમગ્ર લોકોની અંદર એક પ્રકારનો ચર્ચાનો વિષય જોર પકડ્યું છે કે પ્રેમ શું ખરેખર આને કહેવાય, પ્રેમ કોને કહેવાય, એનું આ ઉદાહરણ સામે આવ્યું છે. વલસાડમાં પતિ પત્નીએ એકબીજા પ્રત્યેની અપાર અને અતૂટ પ્રેમ સાબિત કરતી એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. વલસાડ તાલુકાના હરિયા ગામના સુથાર ફળિયામાં રહેતા 30 વર્ષીય રાહુલ રામુભાઈ નાયકા છૂટક મજૂરી કામની સાથે કેટરસમાં કામ કરતો હતો. જે દરમિયાન તેની સાથે કેટરસની સાથે કામ કરતી વાપીની હિના સાથે મુલાકાત થઈ અને આ રાહુલ અને હિનાની મુલાકાત અંતે પ્રેમમાં પરિણમી. આ બંને વચ્ચે પ્રેમ થઈ જતા બંને પ્રેમી પંખીડાએ જિંદગીભર એક સાથે રહેવાનું વચન સાથે લગ્ન કરી લીધા અને બંને વચ્ચે એકબીજા પ્રત્યે ઘણો જ પ્રેમ હતો. લગ્ન બાદ બંનેના પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો. એવામાં તેમના સુખી લગ્ન જીવનમાં કોઈકની જાણે નજર લાગી ગઈ અને એક અશુભ ઘડી આવી ગઈ, જેમાં હિના વાપી ખાતે પિયરમાં રહેવા ગઈ. ત્યાં પડી જવાથી હિનાને માથાના ભાગે ઈજા થઈ. આ માથાના ભાગે ગંભીર ઈજા એટલી ગંભીર હતી કે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. આ ઘટનામાં આઘાત તેના પતિને એટલો લાગ્યો કે રાહુલે તેની પત્ની હિનાની 12માની વિધિ બતાવી અને પોતાના ઘર નજીક આવેલી ચીકુની વાડીમાં વૃક્ષની સાથે ગળે ફાંસો ખાઈ લીધો. આ ઘટનાની જાણ વાયુ વેગે સમગ્ર પંથકમાં ફેલાઈ જતા શોકની લાગણી છવાઈ ગઈ. ઘટના બાદ વલસાડ રૂરલ પોલીસે જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, આ ઘટના સાંભળતા આપના મનમાં પણ પ્રશ્ન ઉદ્ભવતો હશે કે ખરેખર 7 જન્મ સુધી સાથે રહેવાનું વચન આપતા હોઈએ છીએ, પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે કોઈ પણ લગ્ન પ્રસંગની અંદર જઈએ ત્યારે થોડા સમય બાદ એના લગ્ન વિશેની આપણે ચર્ચા કરતા હોય અથવા તો એમના જમણવારમાં શું હતું એ વિશેની ચર્ચા કરતા હોય ત્યાં જ આપણને સમાચાર મળતા હોય છે કે બંને એ છૂટાછેડા લઈ લીધા, ડિવોર્સ કરી લીધા. ત્યારે આ દિવસે ને દિવસે વધતા છૂટાછેડા, દિવસે ને દિવસે વધતા ડિવોર્સના કિસ્સાઓમાં આ વલસાડનો એક કિસ્સો સમગ્ર લોકો માટે એક ચર્ચાનો વિષય બન્યો છે અને પ્રેમનો એક અતૂટ પ્રેમ, એક સાચો પ્રેમ કોને કહેવાય એનું ઉદાહરણ આપણી સમક્ષ સામે આવ્યું છે. આપને પણ કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય, કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરવી હોય તો અમારા કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો. આવા જ નવા વિષયની સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.